પ્રધાન બોલાવે માતા આવજો રે વીરો પ્રધાન બોલાવે માતા આવજો રે આવજો રાત દરબાર આવજો આપના દરબાર વીરો પ્રધાન બોલાવે માતા આવજો રે आज कोई दिवस नो समय होतो નથી વીરા आज પોકરણ ગંધરા જન્મ મેઘ વર્ષે છે વીરા आज આકાશે વીજળી સંકાર કરે છે અત્યારે રાજ દરબારમાં બોલાવીને અમારા શું કામ પડ્યા હોય વીરા અરે રાજમાતા કામ તો અમારા મહારાજને પડે છે રાજમાતા ભલે વીરા આજ તમને રાજી કમાઈ હોય બાંધવ તમને રાજી કમાઈ હોય અરે મારા નાથ आज 20 વર્ષથી પરણી આવી તમારા મુખ મેં ત્યારે ઉદાસ નથી જોયા છે અમે आज સવારનો સૂર્ય નારાયણ ઉગતા તમે નગર ફરવા જતા મારા નાથ आज નગર ફરતા ફરતા તમારા મુખ કેમ એટલા ઉદાસ છે સામે आज કોણે કડવા વેણ કીધા કોણે કપરા વેણ કીધા એના લીધે મારા નાથના દિલ દુભાણા आज અમને જોઈને હસાને કવળું ફરીને ઉઠા છે મારા નાથ તો લાય મારા સ્વામીના શરણમાં લાખ લાખ વંદન કરું પછી એના રુદિયાની વાત જાણું કે મારા નાથને કયા વાતનું દુઃખ છે આજે સતી રે આવીને સ્વામીના શરણે
પડે છે આજ આપણી રૈયત આજ મારું મુખ જોવા નથી માંગતી માટે મારે વન જવું કાંઈના કલ્યાણ કરવા માટે મને વન જવાનું રજા આપો. હા મારા નાથ, હજી કેવા તમારા શબ્દો મને જૂઠા લાગે છે સ્વામી. તો આજ તમારા રાણી કહે ને તમે સાંભળો મારા નાથ. હે આને રાણી રે કહું ને રાજન સાંભળો રે. અરે મારા નાથ, તમે કહો છો વાવણીએ જાતા ખેડૂભાઈ પાછા વેળા છે સ્વામી. આ દાડે જાતા રાયકા પાછા વેળા છે મારા નાથ. આ આપણા સુપરને લેવા કોઈ રાજી નથી સ્વામી. તો આપણી આગળ લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી રમે છે. જગસભાને ઝાંકી પાડી દેવી જાવ કેવી રીતે વાંચ્યા કહેવાય સ્વામી. હા સતી આજ દીકરી એક બાળકા કરીને આપશે જો આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય માટે જો પાછળ થયેલા તો કોર હોય ને તો આજ રાસ ચલાવે આપણે એક દિને સમયે રાજને તાળા લાગે. હા મારા નાથ, આજ તમારા કેવા શબ્દો મને સાસા લાગે છે સ્વામી. જો આજ તમારે વન જાવું તો મારી કોઈ ના નથી મારા નાથ. આજ આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમરે લાયક થઈ ગઈ છે મારા નાથ. આજે એના ઘડિયા લગ્ન લઈ એના પીળા હાથ કરીને પછી તમે હરખેથી વનમાં જાજો સ્વામી. પછી તમે હરખેથી વનમાં જાજો. ભલે સતી અરે વીરા બધા કહો મહારાજ. રાજમાંથી ભૂલી ન બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે ભોર દેવયા